ગઈકાલે સાંજે જીમમાં કસરત કરતો હતો તો ટીવી પૂરતી ચાલુ થયું એટલે કર્યું. એમાં સુજાપુર કે સુરત પર જે કોઈ મને સુરત પર જૂનું યાદ છે, સુજાપર કહેવાય. એટલે એમાં સુરત પર લખી ગયું. એટલે પછી ગાદીવાળા એ વખતે આવ્યા ને પછી આખું જૂનું ફૂટેજ હતું. આઈ થિંક 86નું કે એવું કંઈ હતું. 86 મેં અમને યજમાનો અને બધા હરિભક્તોના ઘરે ગયા 4-5 જગ્યાએ, એટલે મોડું થયું. તો મેં વાત કરી, મેં કીધું એ જૂના સંસ્મરણો જોયા ને બહુ ખૂબ આનંદ થયો. આ ગામમાં એ વખતે જે ઉત્સવ જગન થયેલું 86માં થયો હતો ને સ્વામી, 86 બધું મિક્સ થઈ ગયું છે સ્વામી. હવે અંગ્રેજી માધ્યમમાં ભણી પછી સંસ્કૃત ભણ્યા અને ગુજરાતી ભણ્યા, કઈ બાજુના રહ્યા છે ઠેકાણું નથી પડ્યું. પણ ભગવાન પાસે રહ્યા છે એટલું સંતુષ્ટિ છે. પોચી તો ઘણી પડી પણ પછી ભગવાન ભણ્યા તો કામ થયું છે, અને ભગવાનના ભક્ત ભણ્યા ત્યારે કામ થયું છે, એટલું માનું છું. અગત્યની વસ્તુ એ છે, એટલે હું એ કહેતો હતો, મેં કીધું એમ જોયા ને બધાને, મેં હમણાં જ માન સ્વામીને વાત કરી. મેં કીધું એવો સરસ આમ સરળ સભા. પછી મોરલી સ્વામી હતા, ધનકરદાસ સ્વામી હતા, ધનજેન્દ્ર સ્વામી હતા, અમારા માન સ્વામી ચંગીસ્તર પાછળ બેઠા હતા સેકન્ડ રોમાં. અને એમ ગમ્યું આપણું જૂના સંસ્મરણોને. પછી મંજુશ્રીજી હતા અને હલઈના પરિવારના વડીલો હતા, તમારા બધાના વડીલો હતા, યજમાનો છે એના વડીલો હતા. અને પછી મેં ગાદીવાળાને કીધું મેં સુજાપરનું છે, મને કે સુરત પર લખ્યું, મેં સુજાપર જ કહેવાય. મેં કીધું મારા મગજમાં ફિટ થાય એ જ સાચું. પણ એવો આનંદ આવ્યો ને, કેમ કે જમાનામાં આવું હતું ને જૂના જમાનામાં આવું હતું. જૂની વસ્તુ વાગોળવામાં માનતો નથી, જૂની વસ્તુ યાદ રાખવી, ભૂલી ન જવી એમાં હું માનું છું. વાગોળીએ તો પછી વર્તમાન ખાલી હોય ને તો જૂની વસ્તુ વાગોળવાનું થાય. પણ આજે આનંદ આવા તો ભવિષ્યની પેઢી છે બાબા. જો રિલેક્સ થઈને આવી રીતે થવું જોઈએ. કેટલું અત્યારે ભગવું વસ્ત્ર જોવે છે, લોકો ભાગે છે, અને તમે બધા બીવડાઈ દીધા છે કે બાપ. આ સત્સંગના ગુણ છે. આજે જેના માવેતરે જેના આ ભગવાન આપણા છે, આ મંદિર આપણું છે, આ સંતો આપણા છે, આ હરિભક્તો આપણા છે, એ સંસ્કાર આપ્યા છે પોતાપણાનો, એ જ મોટા મોટી વસ્તુ છે. એટલા માટે આ બચ્ચું આવ્યું. દુનિયામાં ચીચેરીઓ પાડે, છોકરાને લઈને આવું ને તો પાડી લો. પણ આજે એવો આનંદ છે, આજે આવો સરસ જગન ઉત્સવ આપણા સુરત ગામની અંદર છે, સુરતપર ગામની અંદર થયું, અને સરસ કથાનું આયોજન થયું. મન સ્વામી અહીંયા આવ્યા, સવારે વેકરામાં હતું, કાલે ગોવામાં છે ચોપર, અને પછી ત્યાંથી અંબાડા જઈશું. અને સ્વામી પાછા મને કીધું કે ટાઈમ નથી. હવે ટાઈમ જ ટાઈમ છે, આનાથી બીજું કામ શું તમારું? તમારા માટે પેદા થયા છે. ના, જો અમારે બીજો કોઈ ધંધો તો એ નહીં. મેં હમણાં જ સ્વામીને કીધું, મેં કે અમારે ક્યાં પાણી વાળવા જવાનું?
ભગવાન મળ્યા છે તો આપણે કેટલું સુખ છે. તમે વિચાર કરો, આજ સવારે મેં વાત કરી, આપણા પાસે આટલી પાત્રતા નથી કે આટલું આપણે ઝેરવી શકીએ. ભગવાન મળ્યા છે ને તો આપણે કેવા સુખી થયા છે, દેશમાં હોય વિદેશમાં હોય ગમે ત્યાં હોય. અને આપણે જાળવી જે રાખ્યું છે ને, જે ધરોહર, જે સિદ્ધાંત કે જે પરંપરા, એનાથી આપણે સુખી છીએ. દેવને વળગીને રહેવું, ભગવાનને આગળ રાખવા, એ આજે મહાસ્વામી જે વાત કરી કે જૂના બધા હરિભક્તોને યાદ કરી, જે કેન્યા ગયા, મોમ્બાસા ગયા, કેન્યા ગયા કે લંડન ગયા, કે આ બધા હરિભક્તો ભગવાનને સાચવ્યા છે, ભગવાન પહેલા લઈ ગયા છે. અને એટલા માટે થઈને હું તો ગર્વથી કહી શકું કે આપણા કણબી કમ્યુનિટીમાં, આપણા 24માં કણબીમાં જેટલા બારે ગયા છે ને, ભગવાન ભૂલ્યા નથી, એ સુખી થયા છે. અને ભગવાન ભૂલી જાય તો અમે દુઃખી થઈએ, અને એ તો વાસ્તવિકતા છે. એટલે આ ધરોહર છે આપણી જે મૂડી ગણો ને આ જ છે. આજે ખૂબ આનંદ છે. તમે બધા સંતો હરિભક્તોના દર્શન કરીને, અને આ ગામમાં તો ઘણી વખત આવવાનું છે. એવું છે, 15 વર્ષે ખોલે છે. વાંધો શું છે, તમે આટલી મોટી ભેટ આપી છે, દાદાજી ભગતની ભેટ આપી છે આખા ગામે, તો અમારો કોઠાર મજબૂત રહે છે. અને આજે આટલી ઉન્નતિ ને પ્રગતિ જે થઈ રહી છે, આજે મહંત સ્વામી છે કે દાદાજી ભગત છે, આ બધી ટીમ ભેગી થાય ને, આજે બધા સંતો છે, બધા નાના મોટા દરેક સંતો છે, અને તમે બધા હરિભક્તો છો. આજે ધર્મદાની વાત કરી, આ બહુ બધી વસ્તુ અગત્યની છે. ઘણી વખતે ધર્માદાનું વાત કોઈ કરતું જ નથી હોતું. અમારા ગુજરાત બાજુ કોઈ સાંભળવા તૈયાર નથી થતું. ગયણા 5 બાંધે પણ ધર્માદાની વાત કોઈ ન કરે. મેં કીધું એની વાત કરો કે ગયણા બાંધવાનું પછી આવે શિક્ષાપત્રીમાં ધર્માદાની વાત મહારાજે કરી છે. અને એ વસ્તુ ધર્માદો જે માણસ કાઢતો હોય ને, દાન ના કરે ને, તો એ પૂજનીય હશે. હું માનું છું. આજે દેવનો ધર્માદો અને આનંદની વાત છે, ગર્વની બાબત છે. જ્યારે હું જોઉં છું, જ્યારે ઉત્સવ કે સમયમાં આવું, ત્યારે મહાન સ્વામીને અનાઉન્સમેન્ટ થાય ને, આવીને મહાન સ્વામીને ગમે તે માણસ ધર્માદો આવીને આપી જાય. અને કોઈ નાની મોટી રકમ નથી, ઘણી બધી હોય છે, નાની હોય મોટી હોય, રકમ નથી, પણ આપણો ઈરાદો કેવો છે, દેવ પ્રત્યે કેટલી આપણી શ્રદ્ધા અને વિશ્વાસ છે, એના ઉપરની આ વાત છે. આજે ખૂબ આનંદ થયો તમને બધાને મળીને, અને લગભગ બધાને સુજાપત બધાને ઓળખી છે, બધા પરિવારોને. કેમ કે પરિવાર બધા લિમિટેડ જ છે, અને પછી એમ બધું બ્રાન્ચીસ ઊભી થયેલી છે, એ જાણીએ છીએ. પણ ખૂબ આનંદ થયો. આજે આવો સરસ ઉત્સવ સંતોએ સરસ ખૂબ મહેનત કરી અને આયોજન કર્યું. હરિભક્તો બધાએ ખૂબ યોગદાન આપ્યું અને હાજરી આપી. મેં કીધું આ ઘણા બધાને પૂછ્યું, મેં અંજારમાં આવ્યા તો કે ના, કે અમે અહીંયા સુજાપર માટે આવ્યા છીએ, કેવું પડે. અને એટલે મોહમ્મદપુર ગામનું જનની જન્મભૂમિ છે સ્વર્ગાદાપી કરી છે. જનની માતા અને માતૃભૂમિ એ સ્વર્ગથી અધિક છે, અને એ તમે સાર્થક કર્યું છે. આજે આનંદ આવ્યો. ફરતી કહું, બસ ભગવાન જીવનમાં કેન્દ્ર સ્થાન ઉપર રાખી અને આપણે જીવન જીવીએ, એ જ આપણે કરવાનું છે. અને પછી વારે વારે મળતા રહીશું. બસ ભગવાન આપનું સર્વનું મંગળ કરે. જે લોકોએ સેવા કરી છે, ભગત આવો, જય સ્વામિનારાયણ. હાર પહેરાવો, રોમન સ્વામી હાર પહેરાવો, પગે લાગો બેટા. લોકો હાર પહેરવા માટે રાહ જોઈને બેઠા હોય. લોકો મારું નામ ક્યારે બોલે, નહીં તો પછી સ્વામી તમે ખલા દે, પછી નામ ભૂલી જાઓ તો એની જગ્યાએ હાર પહેરાવે. પણ એ વસ્તુ મેં જોઈ છે, આ લોકોને કોઈ અપેક્ષા નથી, એટલે સુખી છે.
આપણે બધા અપેક્ષાકૃત છીએ એટલે દુઃખી રહીએ. અમારું નામ બોલાય નહીં કે મારા શ્રીનું નામ કેમ નથી બોલાય, અને મને સ્વામી વડતાલનું આચાર્ય બનાવી નાખે. દુનિયા થઈ જાય જોવાલો શું વાંધો સર, સદભૂમિ ગોપાલ કે બધું મારું જ છે શું? છેલ્લે તમે જેની પૂજા કરો છો એ મારો બાપ છે, બધું મારું જ છે. દેશ વિભાગનો લેખ વાંચો તમે, આ જો બીજા આવ્યા, આ ચાલુ જ રહેશે. પેરો પેરો મનસો પેરો 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 મને ઓળખતો ને તમને જ ઓળખે. જે તમે ખબર આવા આનંદ છે ને, આ જ વસ્તુ છે. મજા લેવી, આનંદ કરવો, હસો બોલો. જિંદગી આટલી છે, આટલી. પછી એમ દાણી નામ એકબીજા મોઢા ઉદાસીન થઈને આનંદમાં રહેવું, જલસા કરો મર્યાદામાં રહીને, હું કાયમ કહું. અને એ આનંદ મને આજે આ સુજાપામાં જોયો અને આનંદ વિશેષ થયો છે. આપ સૌને અનેક અનેક ધન્યવાદ. આપ સૌનું ભગવાન ખૂબ રૂડું કરે, મંગળ કરે, અને દેવની નિષ્ઠા જેમ રાખી છે એ ભવિષ્યની પેઢીમાં જેમ સ્વામીએ ટકોર કરી, મન સ્વામીએ, એમ આપણે એવું વાતાવરણ આપી શકીએ જેથી કહીને દીકરા દીકરીઓના સંસ્કાર જડે. તો આજે વિશેષ નહીં, આપ સૌનું ભગવાન મંગળ કરે, નાના ખૂબ આશીર્વાદ આપે, એ આજના દિવસે મારાના ચરણોમાં પ્રાર્થના.